ओम नमः शिवाय। विद्यार्थी मित्रों, आज આપણે ધોરણ 7 સત્ર 2 પાઠ 14 વિદ્યુત પ્રવાહ અને તેની અસરોનો અભ્યાસ કરીશું। છેલ્લે જે તમે વિડિયો જોયો હતો તેની અંદર તમે પાઠ 13 ગતિ અને સમયનો અભ્યાસ કર્યો હતો। તો આજના વિડિયોમાં આપણે विद्युत प्रवाहनी असरों अभ्यास करवानो छे। तो आजना विडियो में आपणे सौथी पहला विद्युत घटकोनी संज्ञा विषे भणवानुं छे। अहींया तमे जो आकृति में जोई शको छो, अहींया तमने आ शुं देखाय छे? घड़ियाळनो सेल। तो आ घड़ियाळनो सेल छे ने चोक्कस संज्ञा होय, ए संज्ञानो उपयोग करवामां आवे छे। तो ए आपणे शीखीशुं। एवी रीते आ प्रकाशित थयेलो बल्ब, तो एने दर्शाववा माटे पण संज्ञा होय। जेम आ छे ए तार छे, तो ए तारने दर्शाववा माटेनी संज्ञा छे। एवी रीते आ स्विच छे। तो आवा अलग अलग घटको अने एनी संज्ञाओ सौथी पहेला आपणे शीखीशुं। त्यार पछी आ प्रकारना परिपथनो अभ्यास करीशुं अने पछी छेल्ले आपणे आ प्रकारनी चुंबकीय असर અને બીજી એક ઉષ્મીય અસર, આ બધું આપણે આ પાઠની અંદર ભણવાનું છે। તો શરૂઆત આપણે કરીશું વિદ્યુત ઘટકોથી। તો આપણે સૌથી પહેલાં 8 પ્રકારના અલગ અલગ આવા વિદ્યુત ઘટકો છે એનો અભ્યાસ કરીએ અને એની સંજ્ઞા આપણે સમજીએ। તો એ પહેલાં આપણે પ્રસ્તાવનામાં તમે 6થા ધોરણમાં 12મું પ્રકરણ ભણીને આવ્યા છો, એની અંદર તમે તમારો હાથ કેટલો અહીંયા સ્થિર રહી શકે છે આ ચાવી પકડીને, એ પ્રયોગ અથવા તો એ પ્રવૃત્તિ તમે કરી હતી। આ પ્રવૃત્તિમાં શરત શું હતી કે આ જે તારમાં પરોવેલી ચાવી છે એ એક છેડેથી બીજા છેડે સુધી તમારે તારને અડક્યા વગર લઈ જવાની। જો તમે છેક સુધી લઈ જાઓ તો તમે જીતી ગયા, પણ જો અહીંયાથી અહીંયા ચાવી લઈ જતી વખતે આ જે તાર છે એને ક્યાંય પણ ચાવી અડી ગઈ, તમારો હાથ સ્થિર ના રહી શક્યો, તો તરત જ આ બલ્બ ચાલુ થઈ જશે। એનો મતલબ શું કે તમે હારી ગયા છો। તો આ પ્રકારની પ્રવૃત્તિ તમે અગાઉ 6થા ધોરણમાં ભણ્યા છો। તો એ જ પ્રકારની વસ્તુ આપણે આજે અહીંયા ભણવાની છે। તો ઘટકો જોઈએ તો અહીંયા આ સ્લાઇડમાં 2 ઘટકો છે। एक है विद्युत कोष, जेने अंग्रेजी में कहवाय सेल, और बीजो है विद्युत बल्ब। तो सेल है ये तमे जोयेलो छे, तमे घणा घरे एनो उपयोग पण करो छो, घड़ियाळ में, टीवी ना रिमोट में, पछी तमे रमकड़ा लावो, इलेक्ट्रॉनिक रमकड़ा सेलवाळा, एनी अंदर पण आ होय छे रिमोट कार। एनी संज्ञा आ छे, याद राखजो, आ धन અને આ ઋણ, એટલે કે આ છેડો છે ધન ધ્રુવ અને આ છેડો છે ઋણ ધ્રુવ। તો આની સંજ્ઞા થઈ, ખાસ યાદ રાખવાની। આ સેલના બદલે આ સંજ્ઞા આવે તો તમારે સમજી જવાનું કે શેની સંજ્ઞા છે? સેલની। એવી રીતે બલ્બ, વિદ્યુત બલ્બની આ સંજ્ઞા છે। અહીંયા જો આ રીતે આ નાના નાના ડોટ ડોટ બતાવે તો સમજવાનું કે બલ્બ પ્રકાશિત છે, અને એમને એમ બતાવે તો બલ્બ બંધ સ્થિતિમાં છે। तो आनु नाम विद्युत बल्ब, एनी संज्ञा आ रीते होय छे। जेम बल्बनी अंदर जे फिलामेंट होय छे ए फिलामेंट दोरेलो आमां बतावेलो छे। हवे आगळ जोईए आपणे स्विच, एने गुजरातीमां कहेवाय विद्युत कळ। ज्यारे स्विच खुल्ली होय एटले के ऑफ होय त्यारे आ रीते होय, अने ऑन होय त्यारे आ रीते होय। ऑन एटले बंने छेड़ा आडेला, ऑफ एटले एक छेड़ो खुल्लो। એટલે આ સ્થિતિમાં હોય તો સ્વિચ ઓફ અને આ સ્થિતિમાં હોય તો સ્વિચ ઓન, એટલે કે આ ચાલુ સ્થિતિ વિદ્યુત પ્રવાહ વહેતી હોય એવી સ્થિતિ, અને આમાં વિદ્યુત પ્રવાહ વહેતો ન હોય એવી સ્થિતિ। આ સેફ્ટી પિન છે, આને અડી જાય તો વિદ્યુત પરિપથ પૂર્ણ થાય અને સ્વિચ ચાલુ થઈ જાય, પણ હાલ અડેલી નથી એટલે ઓફ છે। તો આ બંને તમારે યાદ રાખવાના છે, સ્વિચ ઓફ અને સ્વિચ ઓન। આની સંજ્ઞા આ છે અને આની સંજ્ઞા આ છે। तो આપણે 4 घटको जोया, कया कया? तो सौथी पहला આપણે જોયો વિદ્યુત કોષ, એના પછી શું જોયું?
બલ્બ, એના પછી સ્વિચ ઓફ સ્થિતિમાં અને ઓન સ્થિતિમાં. હવે આગળ આવે છે બેટરી. અહીંયા એક કરતાં વધારે સેલ જ્યારે ભેગા થાય છે ત્યારે એને આપણે બેટરી કહીએ છીએ. જુઓ, એની સંજ્ઞા આ પ્રકારની છે. એક કરતાં વધારે સેલ જ્યારે ભેગા થાય ત્યારે શું બને? બેટરી. અને આ શું છે? તાર છે, જોડાણ તાર. એની સંજ્ઞા આ રીતે હોય છે. તો આ મુખ્ય 6 સંજ્ઞાઓ થઈ ગઈ. આ સિવાય બલ્બ જ્યારે બંધ હોય અને પ્રકાશિત હોય એ સંજ્ઞાઓ હોય છે, પણ એટલી બધી આપણા માટે જરૂરી છે નહીં. એવી રીતે બેટરી પણ અલગ અલગ હોય તો એની પણ અલગ અલગ હોય. તો એમ 8 જેવી સંજ્ઞાઓ થાય. પણ અત્યારે આપણે અહીંયા આ 6 સંજ્ઞાઓ આપણે ખાસ યાદ રાખીશું. ફરીથી આપણે જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો. સંજ્ઞાઓ ખાસ યાદ રાખવાની છે. આ શેની છે? સેલની. આ શેની છે? બલ્બની. તેવી જ રીતે આ સંજ્ઞા શેની છે? તો સ્વિચ ઓફ. આ સ્વિચ ઓન. એવી જ રીતે આ સંજ્ઞા બેટરીની અને આ સંજ્ઞા છે જોડાણ તારની. હવે આ બધા ઘટકોનો ઉપયોગ કરી અને આપણે પરિપથ બનાવીશું. તો અહીંયા જુઓ, આપણે સંજ્ઞાઓ અલગ અલગ શીખી ગયા હતા. અહીંયા એનું આપણે રિવિઝન કરી લઈએ એટલે તમને ખ્યાલ આવે. હવે આ જુઓ, આ શું છે? સ્વિચ છે. કેવી છે? બંને છેડે પરસ્પર અડી ગયા છે, એટલે કે ઓન સ્થિતિમાં છે. જો સ્વિચ ઓન સ્થિતિમાં હોય તો આ બલ્બ છે એ કેવો હોય? પ્રકાશિત હોય. બલ્બ કેવો હોય? પ્રકાશિત હોય. એટલે આ સંજ્ઞા શેની થશે? બલ્બની. આ સંજ્ઞા સ્વિચની. અને આ શું છે? પ્લસ માઇનસ તો વિદ્યુત કોષ, સેલ અથવા બેટરી, પણ આપણે અહીંયા એને વિદ્યુત કોષ કહીશું. હવે જુઓ, અહીંયા તમને આ નિશાની બતાવે છે, એરો. એરો જે દિશામાં બતાવે છે એ દિશામાં શું થાય છે? વિદ્યુત પ્રવાહનું વહન. એટલે કે આ પ્લસ છે, એટલે કે ધન ધ્રુવથી વિદ્યુત પ્રવાહ વહેતો વહેતો બલ્બમાં પ્રકાશિત થાય છે અને અહીંયા આ બાજુ જુઓ ઋણ દિશામાં જાય છે. તો આ રીતે વિદ્યુત પ્રવાહનું વહન ધનથી ઋણ દિશામાં થતું તમને જોવા મળે છે. તો આને આપણે શું કહીશું? બંધ પરિપથ. કેવો પરિપથ કહીશું? બંધ. અથવા તો સ્વિચ ઓન હોય એવી સ્થિતિનો પરિપથ. તો બંધ પરિપથ કોને કહેવાય? તો જ્યારે વિદ્યુત કણ, એટલે કે જ્યારે વિદ્યુત કણ જોડાણની ઓન સ્થિતિમાં હોય ત્યારે પરિપથ આખો પૂર્ણ થાય છે અને બલ્બ પ્રકાશિત થાય છે. આને શું કહેવાય? બંધ પરિપથ. સ્વિચ ઓન હોય ત્યારે પ્રવાહ વહેતો હોય, પરિપથ પૂર્ણ થતો હોય, એને કહેવાય બંધ પરિપથ. એવી જ રીતે ખુલ્લો પરિપથ. કેવો પરિપથ? ખુલ્લો પરિપથ. સ્વિચ ઓફની સ્થિતિ. તો આગળ તમે જોઈ શકો છો, અહીંયા જુઓ સ્વિચ ખુલ્લી સ્થિતિમાં છે. કેવી? ખુલ્લી. અને આગળ તમે જોયું ત્યારે સ્વિચ કેવી સ્થિતિમાં હતી? બંધ સ્થિતિમાં. તો અહીંયા સ્વિચમાં ફેરફાર થઈ ગયો. સ્વિચ કેવી સ્થિતિમાં આવી ગઈ? ખુલ્લી સ્થિતિમાં. અને જુઓ, અહીંયા વિદ્યુત કોષ અહીંયા બતાવ્યો છે. આની પહેલાં ક્યાં બતાવ્યો? તો અહીંયા. તમે ગમે ત્યાં બતાવી શકો. આ બલ્બ છે અને પણ તમે અહીંયા બતાવી શકો, અહીંયા ગમે ત્યાં બતાવી શકો. એટલે એવું તમારે મગજમાં રાખવાનું નહીં કે સ્વિચ અહીંયા જ આવે, વિદ્યુત કોષ અહીંયા જ આવે, બલ્બ અહીંયા જ આવે. તમે ગમે ત્યાં દર્શાવી શકો, પણ આપણે સરળતા ખાતર આ રીતે દર્શાવ્યું છે. તો અહીંયા સ્વિચ ઓફની સ્થિતિ છે. એનો મતલબ શું? કે જુઓ, અહીંયા વિદ્યુત પ્રવાહના વહનની દિશા ક્યાંય બતાવી નથી. તમે આગળ જોશો તો અહીંયા જુઓ, તમને એની દિશા બતાવી હતી અને બલ્બ પ્રકાશિત બતાવ્યો હતો. પણ અહીંયા તો સ્વિચ બંધ. સ્વિચ કેવી છે? ઓફ છે. સ્વિચ કેવી છે? ઓફ. એટલે વિદ્યુત પ્રવાહનું ક્યાંય વહન થઈ શકશે નહીં, કારણ કે અહીંયા પરિપથ અટકી જાય છે. અહીંયા પરિપથ આગળ વધતો નથી, એટલે કે વિદ્યુત પ્રવાહ વહેતો નથી. એટલે આની વ્યાખ્યા આપણે આપવી હોય તો એવી રીતે આપી શકાય: જ્યારે વિદ્યુત ખુલ્લી અવસ્થામાં હોય ત્યારે પરિપથ પૂર્ણ થતો નથી. જ્યારે વિદ્યુત કેવી અવસ્થામાં હોય? ખુલ્લી અવસ્થામાં હોય ત્યારે તેમાં પરિપથ પૂર્ણ થતો નથી. એટલે કે એને શું કહેવાય? ખુલ્લો પરિપથ, સ્વિચ ઓફની પરિસ્થિતિ. તો વિદ્યાર્થી મિત્રો,
આજના વિડીયોમાં આપણે આટલું ભણવાનું હતું. હવે પછીના વિડીયોમાં આપણે આગળ ભણીશું. ઓમ નમઃ શિવાય.